નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાન મસાલાની કંપનીઓને મોટો ઝટકો। મિત્રો, પાન મસાલા, તમાકુ અને ગુટકારા પ્રોડક્ટ્સ બનાવનાર કંપનીઓ પર 1 એપ્રિલથી ભારે દંડનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, જીએસટી દ્વારા જાહેર કરાયેલા એડવાઇઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપનીઓએ 1 એપ્રિલથી જીએસટી સત્તાવાળાઓ પાસે તેમના પેકિંગ મશીનની નોંધણી કરાવવી પડશે। અને જો કોઈ તમાકુ ઉત્પાદક કરનાર કંપની તેની પેકિંગ મશીનની જીએસટી સત્તાવાળાઓ સાથે રજીસ્ટર કરવામાં નિષ્ફળ જાય છે તો મિત્રો 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળી શકે છે। મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો, 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો। મિત્રો, 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લાના લગભગ દુષ્કાળની સ્થિતિ થઈ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં। સાથે મિત્રો, 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો, ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં જ મિત્રો તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। અને જેમાં મિત્રો 8762 જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે। તો મિત્રો, ખેડૂતો માટે આ એક ખૂબ જ મોટી જીત ગણી શકાય। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોને મળશે હવે સસ્તા ભાવે ચોખા। મિત્રો, કેન્દ્રીય સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે અને આ ચોખા મિત્રો ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે। અને મિત્રો, આ ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે તમને। પ્રથમ તબક્કામાં મિત્રો ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરલ ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે। તો મિત્રો, ભારત ચોખા ઈ-કોમર્સ સાઇટથી પણ તમે ખરીદી શકો છો। તો મિત્રો, આ ચોખા જે છે તે ભારતના દરેક લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે મિત્રો સરકારે શરૂ કર્યું છે અને આ ચોખા માત્ર ₹29 પ્રતિ કિલોના ભાવે તમને મળશે, જે ખૂબ જ એક સસ્તી પ્રાઇસ છે। તો જે પણ વ્યક્તિઓએ ચોખા ખરીદવા હોય તો મિત્રો આ સેન્ટર પર જઈને ખરીદી શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવમાં મોટો કડાકો। મિત્રો, ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે, ત્યારે મિત્રો ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે તેઓ સારા આર્થિક ઉપાર્જનની આશાએ જે તે પાકનું વાવેતર કરતા હોય છે। રાજકોટની આસપાસ મિત્રો ખેડૂતોએ પણ પોતાને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળે તેવી આશાએ વાવેતર કર્યું હતું અને ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ મિત્રો તેઓ આ ડુંગળીનો માર્કેટિંગ યાર્ડને રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીઓ લઈને પહોંચ્યા હતા। ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતો પોતાના જીવનના ગુજરાન માટે માત્ર ને માત્ર ખેતીનો આધાર રાખે છે, ત્યારે જો આવા ભાવ ના મળે ત્યારે મિત્રો ખેડૂતોને ખૂબ જ પરિસ્થિતિ હલકી થતી હોય છે અને મુશ્કેલીમાં ફસાતા હોય છે। ત્યારે મિત્રો ડુંગળીની ખેતી એ નફાની નહીં પરંતુ અત્યારે ખોટની ખેતી બની ગઈ છે। આવું અમે નહીં પણ મિત્રો ખેડૂતો ખુદ કહી રહ્યા છે, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી જે છે તે મિત્રો ચોકલેટના ભાવો બરાબર અત્યારે હાલ વેચાઈ રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો, ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો, આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। તો મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લસણ 500 રૂપિયાનું કિલો અત્યારે હાલ બોલાઈ રહ્યું છે। મિત્રો, દેશભરમાં લસણના ભાવમાં અત્યારે ભારે મોટો કડાકો થયો છે। 15 દિવસમાં મિત્રો લસણ 200 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું 15 દિવસ પહેલા, તે મિત્રો હવે 300 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે અને આજથી મિત્રો પ્રતિ કિલોના ભાવ હવે 500 રૂપિયા થયા છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। મિત્રો, લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટા ભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ મિત્રો આ વખતે ગુજરાત
ગુજરાતની અંદર પણ સારું એવું ઉત્પાદન મળ્યું છે, કારણ કે મિત્રો લસણના ભાવોની અંદર ઉત્પાદન ઓછું થયું છે, જેને લઈને ભાવોની અંદર વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં 11 ખેડૂત ભાઈઓનું જૂથ બનાવીને એક નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર જે છે તે આ જૂથને 11 લાખ 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. ત્યાર પછીના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓ હોય તો સાંભળી લેજો ખાસ. મિત્રો દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તો જો તમારી ઘરે દીકરી હોય તો આ જાહેરાત ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી પણ વર્ષ 2022-23માં 3500થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તા રૂપે 4,000 રૂપિયા દીકરીઓના ખાતામાં આપે છે. અને મિત્રો ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ 9માં આવે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયા અને દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય. આમ મિત્રો ટોટલ મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીઓ માટે. મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી તમે મેળવી શકો છો. નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. જો તમારી પાસે આ દરેક ડોક્યુમેન્ટ હોય તો મિત્રો તમે આ યોજના અંતર્ગત સહાયનો લાભ લઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો 2,000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે? અત્યારે દરેક ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો ભારત સરકાર દેશના ગરીબો ખેડૂતો માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે 2,000ના 3 હપ્તા રૂપે. આ મિત્રો આ યોજનાનો છેલ્લો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, જે 15મો હપ્તો હતો. ત્યારબાદ મિત્રો હપ્તા આવ્યા બાદ અત્યારે ખેડૂતો 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આ હપ્તો ક્યારે આવશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ હપ્તો જે છે તે દર વખતે મિત્રો 4 મહિનાના અંતરાલે હપ્તા આવતા હોય છે. તો છેલ્લો હપ્તો મિત્રો 15 નવેમ્બરે આવ્યો હતો. તો હવે એવું અનુમાન લગાવી શકાય કે આવનારો 16મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે. આ અંગે મિત્રો સત્તાવાર રીતે સરકારે કોઈ પણ જાહેરાત નથી કરી, પરંતુ અમારા અનુમાન પ્રમાણે અને કેટલાક મિત્રો જર્નાલિસ્ટના અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને મોટી ખુશખબર મળી છે. મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની અત્યારે તૈયારીઓ કરી રહી છે, ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી શકે છે. તો જે પણ ખેડૂત તળાવ ખરીદવા માંગતા હોય, ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય, પશુ ખરીદવા માંગતા હોય તો આવા દરેક ખેડૂતોને પાક વીમાનો આ વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે સરકારની ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયા પણ ફાળવવા જઈ રહી છે અને આ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે સરકાર ખેડૂતો માટે આટલા રૂપિયા વાપરવા જઈ રહી છે. કરીએ તો જો તમે સ્વેટર મૂકી દીધા હોય તો ફરી એકવાર કાઢી લેજો. મિત્રો હાલ મહત્તમ તાપમાન ઊંચો આવ્યું છે, જે જોતા મિત્રો લોકોને એવું લાગ્યું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ હવે મિત્રો ફરી એકવાર પવનની દિશા બદલાતા 6, 7, 8 ફેબ્રુઆરી આસપાસ મિત્રો તાપમાન નીચું આવવાની સંભાવના છે, એટલે કે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. કેટલાક સેન્ટરો પર મિત્રો લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 5 ફેબ્રુઆરીથી મિત્રો 12 ફેબ્રુઆરીની વચ્ચે ફરી એકવાર શિયાળો પીક ઉપર આવશે અને ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે.
સાથે સાથે મિત્રો કેટલાક આંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાતોએ એવું પણ જણાવ્યું છે કે આ ફેબ્રુઆરીની મહિનાની અંદર સૌથી વધારે ઠંડી તો પડશે જ, પરંતુ સાથે સાથે મિત્રો ગુજરાતના વિવિધ જગ્યાઓમાં માવઠાઓ પડવાની શક્યતા છે, કારણ કે મિત્રો કેટલાક પ્રેશરો અત્યારે બની રહ્યા છે, જેને લઈને મિત્રો ગુજરાતનું હવામાન બદલાશે અને ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીની સાથે માવઠાઓ પણ પડશે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિને ગુમાવ્યા છે તેમને મિત્રો 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે. 2019થી મિત્રો આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી છે. આ યોજનાનું નામ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું, જે મિત્રો અત્યારે બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું હતું 2022ની અંદર. તો પણ જે પણ વિધવા મહિલાઓ છે તેમને આ યોજનાના ફોર્મ ભરે, આ યોજનાની અરજી કરે તો મિત્રો આ યોજનાની અંતર્ગત તેમને દર મહિને 1250 રૂપિયા સુધીની સહાય મળી શકે. તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ કરી ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી. મિત્રો નરેન્દ્ર મોદીએ આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે. ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે. ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયો વાળો રહેશે તેવું કહ્યું. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ એ પણ જણાવી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર 400થી વધારે સીટો સાથે બનશે અને જે ત્રીજી વખત સરકાર મોદીની બનશે ત્યારે આ સરકાર જે છે તે મોટા નિર્ણયો લેશે અને ત્રીજો કાર્યકાળ આગામી 100 વર્ષનો પાયો નાખનાર હશે. ખાતરી આપું છું કે 30 વર્ષ નહીં લાગવા દઈએ. મારા ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું. સાથે જ નરેન્દ્ર મોદીએ આની ગેરંટી પણ આપી. તો મિત્રો આ મુદ્દે તમારા શું વિચારો છે? શું આવનારી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીએ જીતવી જોઈએ કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દરેક ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે. મિત્રો જે પણ ખેડૂતો આ યોજના વિશે ના જાણતા હોય તો પીએમ માનધન યોજના જે છે તેના વિશે તમે જાણી લેજો. પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી માનધન યોજનાની અંદર સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને માસિક 3.3 હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે મિત્રો આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે મિત્રો તમારે અલગ કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે. એક અલગ ફોર્મ ભરવાનું રહેશે પીએમ માનધન યોજનાનું. તો મિત્રો આ યોજનાનું ફોર્મ તમે ભરશો અને જો એપ્રુવલ થશે તો મિત્રો તમને ઘરે બેઠા દર મહિને દરેક ખેડૂતોને 3000 રૂપિયા આપવામાં આવશે 60 વર્ષથી ઉપર. સાથે જ મિત્રો વાર્ષિક ટોટલ 36000 રૂપિયાની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારને થઈ 600 કરોડ રૂપિયાની આવક. મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 જૂન 2023 હતી, જે આપ સૌ જાણતા હશો. ત્યારબાદ મિત્રો જો તમારે લિંક આ તારીખ પછી કરાવવું હોય તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવાનો હતો. આ અંગે મિત્રો સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે 1 જુલાઈ 2023થી લઈને 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ લઈને ટોટલ 600 કરોડ રૂપિયાની આવક જે છે તે મિત્રો સરકારને થઈ છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત. મિત્રો મહેસાણાના તરલ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. અને મિત્રો તમને જણાવી દઈએ જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના હસ્તે મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી સાથે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આમાં સામેલ થવાના છે. તો મિત્રો નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ જે છે તે 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવના ઓપનિંગ ખાતે ગુજરાતમાં આવશે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો સરકારનો આ યોજના ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આગળ આવી શકે અને મિત્રો પ્રગતિ કરી શકે, સદ્ધર બની શકે. તે માટે સરકાર જે છે તે આ 10,000ની સહાય આપે છે. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશભાઈ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે। તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો તો આ વખતે અમે એમએસપી, નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દા ઉઠાવીશું। સાથે જ મિત્રો સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે। ખેડૂતોએ પણ મિત્રો તે દિવસે તેમના ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ ન કરવું જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। અને આ ભારત બંધ મિત્રો 16 ફેબ્રુઆરીએ થઈ શકે છે અને મિત્રો ખેડૂતો માટે આ સમાચાર જાણવા ખૂબ જ અગત્યના હતા, જેથી મેં તમને જણાવી આપ્યા।